સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની અંદર ગુરુ મહારાજનું જે રાશિ પરિવર્તન થઈ ગયું કર્ક રાશિની અંદર તમારી રાશિ ઉપર કેવી અસર કરશે. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેના સ્વામી બને છે મંગળ મહારાજ. પ્રોપર્ટીને લગતા કામકાજની અંદર આજે તમને રાહત મળતી જણાશે. શત્રુ ઉપર આજે તમે વિજય મેળવી શકો અને પારિવારિક તણાવના કારણે ક્યાંક ને ક્યાંક થોડુંક મેન્ટલી ડિસ્ટર્બન્સ રહી શકે એમ છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ કામકાજની અંદર જવાબદારી તમારી વધતી જણાશે. આજે તમારે સારો ફાયદો જોઈએ છીએ તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન સૂર્યની આરાધના કરો. ઓમ આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ. સૂર્યના 12 નામનો જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. મેષ રાશિવાળા જાતકોને આ કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારા જીવનની અંદર થોડો ઘણો લાભ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ સ્વલ્પ માત્રામાં પડશે, પરંતુ મેન્ટલી ડિસ્ટર્બન્સ તમારું દૂર થશે. માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. બેટર રિઝલ્ટ મળે, ગુરુનું સારું પરિણામ મળે માટે દરરોજને માટે વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ કરજો. વિશેષતઃ તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાય. વ્યવસાયિક કામકાજની અંદર વિશેષ તમને લાભ મળી શકે અને શેર બજારથી પણ તમને આજે સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર પ્રવાસના યોગો બની રહ્યા છે. પ્રવાસમાં થોડી સાવચેતી રાખવી જરૂરી રહેશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે એ માટે બની શકે ત્યાં સુધી તમારા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિવાળા જાતકોને કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું જે ગઈકાલે પરિભ્રમણ થયું એની કરીએ. વૃષભ રાશિવાળા જાતકો માટે આ કર્ક રાશિની અંદર ગુરુ મહારાજના પરિભ્રમણના લીધે આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. આ સમયગાળાની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતો તમારે બિઝનેસ છે, શેર બજારની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો વિશેષતઃ તમને સારો લાભ મળી શકશે. લગ્ન ઉત્સુક વ્યક્તિઓને લગ્નની અંદર આવતી બાધાઓ દૂર થાય ને બેટર લાભ મળી શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. ભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે 12 રાશિમાં ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. જમીનને લગતા કામકાજની અંદર વિશેષ માત્રામાં આજે તમને ફાયદો મળતો જણાશે. આજના દિવસની અંદર તમને તમારા માતાના આશીર્વાદ મળી શકે. માતા એટલે ચંદ્ર અને પિતા એટલે સૂર્ય, આ બંનેના આશીર્વાદ મળી જાય એટલે તમે જગતની અંદર બધી વસ્તુ જીતી શકો. એટલે આજે માતાના આશીર્વાદ મળતા તમારા કાર્યની અંદર વિશેષતઃ તમને સારો લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર આજે નવી તકો મળતી જણાશે અને પરિવારનો સુંદર મજાનો સહયોગ પણ આજે તમને પ્રાપ્ત થતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે વિષ્ણુ ભગવાનના મંત્રના જપ કરવા તમારા માટે લાભદાયી છે. અને હવે વાત કરીએ મિથુન રાશિવાળા જાતકોને કર્ક રાશિની અંદર જે ગુરુ મહારાજનું પરિભ્રમણ ગઈકાલે થયું કેવું પરિણામ આપશે. પારિવારિક વૈચારિક મતભેદો રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. આ સમયગાળાની અંદર પરિવાર સાથે વૈચારિક મતભેદો ન સર્જાય તે અંગે તકેદારી રાખવી જરૂરી છે. ખાનપાનમાં પરેજી રાખજો, પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર સંતાન સંબંધિત સુખ તમને વિશેષતઃ સારું પ્રાપ્ત થતું જણાશે. આ સમયગાળાની અંદર તમારા કર્મ ક્ષેત્રની અંદર પણ તમને થોડો ઘણો લાભ મળી શકે. ઉઘરાણી પ્રાપ્ત થતી જણાશે. બેટર રિઝલ્ટ મળે, સારો ફાયદો મળી શકે માટે કયો ઉપાય કરવો? કર્કના ગુરુ માટે બની શકે ત્યાં સુધી નિત્યને માટે સવારના પોરમાં તુલસી માતાજીએ તમે ગાયના ઘીનો દીપક કરજો, સારો લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સમજદારીથી કરેલા કામ તમને લાભ આપી શકે. આજના દિવસની અંદર પારિવારિક સુખમાં વધારો થતો જણાય ને મોટા ભાઈ દ્વારા તમને વિશેષતઃ સારો લાભ મળી શકશે. આજે તમે કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલું હશે તો અવશ્ય તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરો.
સારામાં સારો લાભ મળતો જણાશે. કર્ક રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે અને તમારો રાષ્ટ્રાધિપતિ અને ગુરુ મહારાજ બંને મિત્રો છે, જેના લીધે આ સમયગાળાની અંદર તમારી નેતૃત્વ શક્તિ સારી બનતી જણાશે. કામકાજની અંદર આવતી રૂકાવટો ભગવત કૃપાથી દૂર થતી જણાય. આ સમયગાળાની અંદર લગ્ન ઉત્સુક વ્યક્તિઓ માટે લગ્નની વાતો આવી શકે, લગ્ન માટે તમને બેટર રિઝલ્ટ મળી શકે, સંતાન સંબંધિત સુખ તમને સારું મળતું જણાય. તમારા કામકાજની અંદર પણ તમારો ગ્રોથ સારામાં સારો રહેશે. એટલે કે કર્કનો ગુરુ તમારા જીવનમાં સુંદર મજાની પ્રકાશિતતા ફેલાવનારો જણાશે. આ સમયગાળામાં એટલે કે કર્કના ગુરુની અંદર સારો લાભ જોઈએ છીએ તો શું કરવું જોઈએ? બની શકે તો સુદર્શન કવચનો પાઠ કરજો, ઉત્તમ પ્રકારનો લાભ તમને મળતો જણાશે. દર્શક મિત્રો, કર્ક રાશિની અંદર ગુરુ, કર્ક રાશિ એટલે કે ચંદ્રની રાશિ, એટલે જલ તત્વની રાશિ, અને આ જલ તત્વની રાશિ અને મીન રાશિ પણ જલ તત્વની, એટલે કે ગુરુની 9મી દ્રષ્ટિ એ ઓલરેડી પડી રહી છે જલ તત્વની રાશિ ઉપર, જેના લીધે આપણે જોઈશું કે કુદરતી હોનારતોનું પ્રમાણ પણ આ કર્કના ગુરુની અંદર આવી શકે. વરસાદ ઓચિંતાનો થાય, જેને કહેવાય કે કમોસમી વરસાદ અમુક સમયાંતરે થાય, જેના લીધે ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. અમુક જગ્યાએ હિમાચલ પ્રદેશની અંદર, પંજાબની અંદર, આ બધી જગ્યાએ આપણે જોઈશું કે કુદરતી આફતો વગેરેના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાશે. મદ્રાસ સાઈડ, આ સાઈડની અંદર પણ ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર થોડો ઘણો રહે એવા ચાન્સીસ બની શકે છે. આગળ પણ રાશિ ભવિષ્ય વિશે આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. દર્શક મિત્રો, કરીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આર્થિક બાબતની અંદર આજે તમને ઉન્નતિનો યોગ બની શકે છે. સમજ્યા વગરનું રોકાણ તમને નુકસાન કરાવી શકે. આમાં ખાસ કરીને જોવા જઈએ તો પરિવારનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને ખોટા લોકોથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મિત્રાય નમઃ આ મંત્રનો જપ કરવો. સિંહ રાશિવાળા જાતકો માટે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ પેટને લગતી સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. ધર્મ કાર્ય પાછળ તમારા ખર્ચનું પ્રમાણ વધી શકે. આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા કામ અવશ્ય પ્રગતિ કરી શકે અને જમીન મકાનને લગતા કામકાજની અંદર તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. સ્વાસ્થ્ય બાબતે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ તમને સારો લાભ આપશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર આત્મબળથી કામ કરશો તો વિશેષ તમને લાભ મળી શકે. નવા રોકાણની અંદર ધીરજથી કામ લેવું બહુ જરૂરી છે ને જીવન સાથી સાથે આજે પ્રવાસના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે. ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના કરવી. કર્કનો ગુરુ કન્યા રાશિવાળા જાતકોને કેવું ફળ આપે? તો કર્કનો ગુરુ કન્યા રાશિવાળા જાતકો માટે બેટર રિઝલ્ટ આપશે. આ સમયગાળાની અંદર તમે તમારા કામકાજની અંદર પ્રગતિ મેળવી શકશો, પણ સમજી વિચારીને નિર્ણય લેવા બહુ જરૂરી છે. શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વહેલા ધ્યાન રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. બની શકે ત્યાં સુધી રોજને માટે ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો. વિશેષતઃ તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આ કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું જે પરિભ્રમણ છે એ દેશ અને દુનિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરનારું છે. ભલે કર્કની અંદર ગુરુ મહારાજ ઉચ્ચના છે, પરંતુ ઉચ્ચનો ગુરુ હોય, કોઈ વ્યક્તિનો ગુરુ બહુ સારો હોય ને તો આવા લોકોને ઈગો પ્રોબ્લેમ પણ કરાવડાવી દે. એટલે આપણે જોઈશું કે જે સત્તાધારી પક્ષ છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક મોટા મોટા પદ ઉપર બિરાજમાન છે, આવા લોકોને ક્યાંક ને ક્યાંક પોતાના ઈગોના લીધે, પોતાના એના લીધે થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થાય. ઘણી જગ્યાએ લોકો રોડ ઉપર પણ આવશે, સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. પણ વાત હવે તુલાની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. આ સમયમાં નવા આવકના દ્વાર ખુલતા જણાશે. ભાગીદારી વાળા કામકાજની અંદર સાવચેતી રાખવી જરૂરી છે અને માનસિક ચિંતાનો આજે ભોગ બની શકો એમ છો. તુલા રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળી શકશે. તુલા રાશિવાળા જાતકો માટે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ થોડો સંઘર્ષ લઈને આવેલું છે, મહેનત લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર કાર્ય સિદ્ધિ માટે તમારે વિશેષ પ્રયત્નો કરવા બહુ જ જરૂરી રહેશે. તમારા સગા સંબંધીઓ, ઇષ્ટ મિત્રો સાથેનો વ્યવહાર
સારી રીતે સાચવશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ચણાની દાળનું દાન દર ગુરુવારના દિવસે કરજો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. આકસ્મિક ધન લાભની આજે સંભાવનાઓ વધારે છે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ પણ તમને મળતું જણાય ને વાહન ચલાવવામાં આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી, નારાયણની આરાધના કરવી, વિશેષ લાભ મળશે. કર્કની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરતું જણાશે. આ સમયગાળાની અંદર સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે. ઉપલી અધિકારી વર્ગ એનાથી સાવચેતી રાખવી જરૂરી રહેશે. કામકાજની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થશે. એન્ડ મુમેન્ટ ઉપર કામકાજમાં રૂકાવટો આવી શકે. તમારા વાણીના લીધે ક્યાંક ને ક્યાંક કામકાજમાં થોડી ઘણી સમસ્યાઓ થઈ શકે. પણ કયો ઉપાય કરવો કે જેથી સારો લાભ મળી શકે? દર ગુરુવારના દિવસે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન, મકર, કુંભ અને મીન આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવશો. અંકુરભાઈ, તમે કીધું એમ જરાક જલ્દી આપણે ધન, મકર, કુંભ, મીન લઈ લઈએ. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવકના સાધનોની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે. વાહન લેવાના સુંદર મજાના યોગો બની રહ્યા છે અને આજે નવું ઘર લેવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ પણ તમને પ્રાપ્ત થઈ શકે. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના વિશેષ લાભ આપશે. ધન રાશિવાળા જાતકો, તમારો જ રાશિયાધિપતિ ઉચ્ચના બનીને કર્ક રાશિની અંદર ગઈકાલે પરિભ્રમણ થયું છે, જેના લીધે ધન રાશિવાળા જાતકોને કામકાજમાં લાભ મળશે. તમારા જીવનની અંદર તમારી સમસ્યાઓ દૂર થશે. જમીન મકાનને લગતા કામકાજની અંદર વિશેષ તમને લાભ મળતો જણાય ને મેનેજમેન્ટને લગતું તમે વર્ક કરો છો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. એડમિનિસ્ટ્રેશનના વર્કની અંદર છો તો પણ બેટર રિઝલ્ટ તમને મળતું જણાય. કયો લાભ મેળવવા માટે કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી તમારે રોજને માટે ખાસ શ્રીમદ ભાગવતની અંદર જે ભીષ્મ સ્તુતિ છે એનો પાઠ કરો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથીનો આજે ઉત્તમ સહયોગ તમને મળતો જણાય. આવકની અંદર વધારો થાય. સંતાનને લગતા પ્રશ્નોની અંદર પણ રાહતનો અનુભવ થઈ શકે. નાની નાની મુશ્કેલીમાંથી તમને માર્ગ મળતો જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, બેટર રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકો માટે ગુરુ મહારાજનું કર્ક રાશિની અંદર પરિભ્રમણ એકંદરે જોવા જઈએ તો સુંદર મજાનો લાભ લઈને આવેલું છે. તમારા કાર્યને તમે સિદ્ધ કરી શકશો, ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકશો, પરંતુ સંઘર્ષ બહુ કરવો પડશે. સારો લાભ જોઈએ છીએ તો રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત દર્શક મિત્રો કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે. બહારના કામકાજથી તમને સારી આવક મળતી જણાય. નોકરિયાત વર્ગને નવી નવી તકો મળી શકે અને સ્વાસ્થ્ય બાબતે આજનો દિવસ ઠીક નથી. આજે તમારે સારો લાભ જોઈએ તો કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને મદદ કરજો, વિશેષ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકોને કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ એકંદરે જોવા જઈએ તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ લઈને આવેલું છે. સાંધાના દુખાવા, પેટને લગતી સમસ્યાઓ વગેરે વસ્તુઓના લીધે ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર તમને થોડો ઘણો રહેતો જણાશે. આ સમયગાળાની અંદર ખાસ કરીને તમારા જે નિર્ણય લેવાના હોય સમજી વિચારીને નિર્ણય લેજો. કોઈ વ્યક્તિની સલાહ મશવરા કરીને નિર્ણય લેજો, જેથી તમને બેટર રિઝલ્ટ મળી શકે. આવક અને જાવકનું પાછું સમાંતર જળવાઈ રહેતું જણાશે ને રોજ સવારના પોરમાં ઉઠી હળદરનું તિલક કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર આજે થોડી ઘણી ચિંતાનું પ્રમાણ રહી શકે. વ્યવસાયની અંદર અને પરિવાર આ બંનેને સાથે ન રાખતા, નહીતર
સમસ્યાઓનું સર્જન થતું જણાશે. પરિવારની અંદર સાધારણ અશાંતિનું વાતાવરણ પણ તમને મળતું જણાય. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં અને આજના દિવસની અંદર સૂર્યને જલ અર્પણ કરો. કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ, 9મી દ્રષ્ટિ તમારી રાશિ ઉપર. તમારી રાશિમાં ઓલરેડી શનિ મહારાજ બિરાજમાન છે, જેના લીધે તમારા માટે બેટર રિઝલ્ટ મળતું જણાશે. તમારા રોકાયેલા કામ પૂર્ણ થતા જણાય. કામકાજની અંદર પ્રગતિ મળશે. શનિની પનોતી ચાલે છે. કર્કનો ગુરુ તમને એમાં થોડીક રાહત આપશે. તમારા જીવનની અંદર આવકનું પાસું પણ વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર જમીન મકાનને લગતા કામકાજની અંદર પણ તમને સારો લાભ મળતો જણાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ તમને સારો લાભ આપી શકે. જય ગણેશ.